નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે એક પહેલી પ્રક્રિયાથી સંયોગીકરણની પ્રક્રિયા આપણે પૂર્ણ કરી છે. એની સાથે સાથે આપણે કેટલીક પ્રવૃત્તિઓ પણ જોઈ લીધી હતી. હવે આપણે ચર્ચા કરીએ વિઘટનની પ્રક્રિયા. ક્લિયર છે? તો ધ્યાન આપજો કે વિઘટનની પ્રક્રિયા સમજતા પહેલા આપણને વિઘટન શું છે એની થોડી પ્રાથમિક માહિતી હોવી જોઈએ. તો લખું છું વિઘટન પ્રક્રિયા. આ જે વિઘટન પ્રક્રિયા છે એને ઇંગ્લિશમાં કહીશું ડીકમ્પોઝિશન રિએક્શન. શું કહીશું? ઓકે, તો જે વિઘટનની પ્રક્રિયા છે એ વિઘટનની પ્રક્રિયાને આપણે ઇંગ્લિશમાં કહીશું ડીકમ્પોઝિશન રિએક્શન. ક્લિયર? શું કહીશું? ડીકમ્પોઝિશન રિએક્શન. તો ધ્યાન આપજો. હવે આપણે ચર્ચા કરીએ છીએ. પહેલા પ્રવૃત્તિ આપેલી છે, થોડીક પ્રાથમિક માહિતી પ્રવૃત્તિની લઈ લઈએ, પછી આપણે મેઇન ટોપિક ઉપર જઈએ. તો ધ્યાન આપજો. પ્રવૃત્તિ આપેલી છે. શું આપેલી છે કે FeSO4 ના અથવા તમે કોઈ પણ ફેરસ સલ્ફેટને ગરમ કરો છો, એની વિઘટન પ્રક્રિયાનો અભ્યાસ કરો. ફેરસ સલ્ફેટને ગરમ કરી વિઘટન પ્રક્રિયાનો અભ્યાસ કરવો. શું કીધું છે? ફેરસ સલ્ફેટને ગરમ કરી વિઘટન પ્રક્રિયાનો અભ્યાસ કરવો. ક્લિયર છે? તો શું કરવાનું છે? આજે આખી આપણી પ્રવૃત્તિ આપેલી છે, એ પ્રવૃત્તિમાં આપણે શું કરવાનું છે કે એક દાખલા તરીકે આકૃતિ દ્વારા સમજીએ તો એક બાષ્પ વાટકી લીધી છે અથવા એક પાત્ર લીધું છે. એની અંદર અહીંયા આપણે શું લીધું છે? ફેરસ સલ્ફેટ લીધું છે. ક્લિયર છે? હવે નીચે અહીંયા બર્નર ડ્રો કરું છું. ક્લિયર છે? બર્નર દ્વારા એને શું કરું છું? હીટ આપું છું, ગરમ કરું છું. તો અહીંયા શું બતાવ્યું છે આપણે? આ બર્નર. ક્લિયર છે? પ્લસ આ જે દર્શાવ્યું છે, શું દર્શાવ્યું છે? પાત્ર દર્શાવ્યું છે. એની સાથે સાથે અહીંયા જે છે શું નાખ્યું છે? FeSO4. FeSO4 એટલે ફેરસ સલ્ફેટ. શું નાખ્યું છે? ફેરસ સલ્ફેટ. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો ધ્યાન આપજો કે સૌપ્રથમ એક પાત્ર લો. હવે પ્રવૃત્તિમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કે આપણે શું કરવાનું છે. તો સૌપ્રથમ એક પાત્ર લો. ક્લિયર છે? બીજું સ્ટેપ, તેમાં શું કરવાનું છે કે એક પાત્રમાં આશરે 2 ગ્રામ ફેરસ સલ્ફેટ ઉમેરો. તે પાત્રમાં આશરે 2 ગ્રામ ફેરસ સલ્ફેટ ઉમેરો. ક્લિયર છે? તે પાત્ર લીધું, પાત્રમાં 2 ગ્રામ ફેરસ સલ્ફેટ ઉમેર્યું છે. ક્લિયર છે? હવે આપણે એને શું કરવાનું છે? ગરમ કરવાનું છે. તો શું લખવાનું છે? આગળનો મુદ્દો, તે પાત્રને ગરમ કરો અને જે તમારું ફેરસ સલ્ફેટ છે એ ફેરસ સલ્ફેટના રંગને નોંધો. કેવા રંગને નોંધો? એનો મતલબ શું થાય છે કે જે તમારું ફેરસ સલ્ફેટ છે એનું વિઘટન થવાની શરૂઆત થઈ ગઈ છે. વિઘટન એટલે શું થાય? એક ફેરસ સલ્ફેટમાંથી જુદા જુદા 2 કે તેથી વધુ અણુઓનું નિર્માણ થવું. ક્લિયર છે? આ પ્રક્રિયામાં તમે જોઈ શકો છો કે એક જ પ્રક્રિયા એટલે કે આપણે શું લીધું હતું? FeSO4. ક્લિયર છે? એમાંથી શાનું નિર્માણ થાય છે? તમે એને ગરમ કરો છો. ગરમ કરો છો એટલે આપણે શું શબ્દ વાપરશું? ઉષ્મા આપીએ છીએ. ત્યારે આ ફેરસ સલ્ફેટ શામાં રૂપાંતર પામે છે? તો કે Fe2O3 માં રૂપાંતર પામે છે. Fe2O3 એટલે શું થશે? આયનનો એક ઓક્સાઇડ છે. ક્લિયર છે? તો ફેરિક ઓક્સાઇડમાં રૂપાંતર પામે છે. પ્લસ એની સાથે સાથે SO2 ગેસ, SO3 ગેસ નીકળે છે. ક્લિયર છે? ધ્યાન આપજો કે આપણું જે આ ફેરસ સલ્ફેટ છે, ફેરસ સલ્ફેટ. ક્લિયર છે? સાની સાથે પ્રક્રિયા કરવાની છે. પ્રક્રિયા કોઈ નથી, સીધું આપણે એને ગરમ કરવાનું છે. તો ઉષ્મા આપશો તો શું બની જશે? ફેરિક ઓક્સાઇડ બની જશે.
SO2 એટલે સલ્ફર ડાયોક્સાઇડ. આ સોલિડ ફોર્મમાં મળશે તો સલ્ફર ડાયોક્સાઇડ અને જોડે જોડે શું મળી જશે? સલ્ફર ટ્રાયોક્સાઇડ. શું મળી જશે? સલ્ફર ટ્રાયોક્સાઇડ મળી જશે. તો હવે આપણે પ્રવૃત્તિમાં જોવાનું છે કે ઉપરોક્ત ઉદાહરણમાં આપણે આયર્ન સલ્ફેટ એટલે કે ફેરસ સલ્ફેટના ઉદાહરણ દ્વારા સમજી શકીએ છીએ કે 1 મોલ ફેરસ સલ્ફેટ પ્રક્રિયા સંતુલિત છે? નથી. છે તો નથી. તો આગળ હું શું કરું છું? 2 મૂકી દઉં છું. હવે જોઈ લો 2Fe 4 દુને 8 ઓક્સિજન, 3 ઓક્સિજન, 3 ને 2 5, 6 7 ને 8 અને 2 સલ્ફર સંતુલિત છે. તો હવે આની વિઘટન પ્રક્રિયા થઈ છે તો આપણે સંયોગીકરણમાં શું કરતા હતા કે 2 માંથી એક નિપજ બનાવતા હતા. ક્લિયર? 2 પ્રક્રિયા જુદા જુદા લેતા હતા, એમાંથી નિપજ બનાવતા હતા. અહીંયા આપણે વિઘટન કરવાનું છે તો ઉપરની પ્રક્રિયામાં તમે વિઘટનની પ્રક્રિયા છે એવું કહી શકો છો. ક્લિયર છે? તો હકીકતમાં વિદ્યાર્થી મિત્રો શું થાય છે કે આ જે છે ને લીલા કલરનું હોય છે. કેવા કલરનું હોય છે? લીલા એટલે કે ગ્રીન કલરનું હોય છે. તો પહેલા તો આ શું થાય છે કે FeSO4 ક્યાંય તમને શુદ્ધ અવસ્થામાં મળતું નથી. તો FeSO4 કયા સ્વરૂપે રહેલું હોય છે? ધ્યાન રાખજો, પરીક્ષામાં કદાચ પૂછાય તો જે FeSO4 છે એ FeSO4 ક્યાંય તમને સોલિડ ફોર્મમાં મળશે નહીં, પણ એની અંદર થોડુંક પાણીના મોલેક્યુલ હાજર હશે. એની અંદર 7H2O હાજર હોય છે. યાદ રાખજો, કેટલા પાણીના મોલ હાજર હોય છે? 7H2O. ક્લિયર છે? આને તમે ઉષ્મા આપો છો અને આને તમે ગરમ કરો છો એટલે શું થાય? પાણી નીકળી જશે. એટલે શું બની જશે? FeSO4 બની જશે પ્લસ 7H2O. પાણીનો મોલેક્યુલ શું થાય છે? છૂટા પડે છે. ધ્યાન આપજો કે સૌપ્રથમ આ જે આછો લીલો રંગ હોય છે, આછો લીલો રંગ નીકળી જશે અને આપણને પ્યોર ફોર્મમાં FeSO4 મળે છે. અને એની સાથે સાથે આપણે એને ફરીથી ગરમ કરશું તો 3 નિપજ આપણને જુદી જુદી મળી. કઈ મળી? ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડમાં મળે છે. અહીંયા મળતો ફેરિક ઓક્સાઇડ કેવી અવસ્થા ધરાવે છે? ઘન અવસ્થા ધરાવે છે. જ્યારે આપણે SO2 કઈ અવસ્થામાં હોય છે? વાયુ અવસ્થામાં. અને SO3 કઈ અવસ્થામાં હોય છે? વાયુ અવસ્થામાં હોય છે. તો આ જ રીતે આપણે વિઘટનની પ્રક્રિયા સમજી શકીએ છીએ. તો આપણે વિઘટનની પ્રક્રિયાની વ્યાખ્યા દ્વારા સમજીએ. ક્લિયર છે? તો પહેલા શું આપી દઈએ? વ્યાખ્યા. ઇંગ્લિશમાં શું નામ કહેતા હતા એને? ડીકમ્પોઝિશન રિએક્શન. ધ્યાન આપજો. વ્યાખ્યા. ક્લિયર છે? શું વ્યાખ્યા થશે? જે રાસાયણિક પ્રક્રિયામાં, ધ્યાન આપજો, પહેલા બોલી જઉં છું, જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયકને ગરમ કરતા જુદી જુદી નિપજમાં પરિવર્તન પામે છે તો આ પ્રક્રિયાને આપણે વિઘટન પ્રક્રિયા તરીકે ઓળખી શકીએ છીએ. જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયકને ગરમ કરતા જુદી જુદી નિપજ બનતી હોય, કરતા જુદી જુદી નિપજ મળતી હોય તો તેવી પ્રક્રિયાઓને વિઘટન પ્રક્રિયા કહે છે. વિઘટન પ્રક્રિયા કહે છે. ટૂંકમાં કેવું હોય ને તો પ્રક્રિયક એક, નિપજ જુદી જુદી. ધ્યાન આપજો ફરીવાર, પ્રક્રિયક એક, નિપજ જુદી જુદી. ઓલામાં સંયોગીકરણમાં શું હતું? પ્રક્રિયક જુદા જુદા, નિપજ એક. પ્રક્રિયક જુદા જુદા, નિપજ એક. તો અહીંયા શું કહી શકાય કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયકને ગરમ કરતા, એક જ પ્રકારના પ્રક્રિયકને ગરમ કરતા જુદી જુદી નિપજ મળતી હોય તેવી પ્રક્રિયાઓને વિઘટન પ્રક્રિયા કહે છે. ક્લિયર છે? તો આપણે કેટલાક ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે હું લઉં છું પહેલા CaCO3 કયા ફોર્મમાં હશે? સોલિડ ફોર્મમાં હશે. CaCO3 નું નામ કેલ્શિયમ
કાર્બોનેટ. શું નામ થશે? કેલ્શિયમ કાર્બોનેટ. ક્લિયર છે? એનું વિઘટન કરવાનું છે. તો બે જુદી જુદી નિપજમાં પરિણમશે. એક નિપજ આપણને મળે છે કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ. ધ્યાન આપજો, આનું આપણે વિઘટન કરીએ તો એક તો છૂટું શું પડશે? CaO. એક ઓક્સિજન નીકળી જશે CO3 માંથી. CO3 માંથી એક ઓક્સિજન કાઢો તો શામાં રૂપાંતર થાય? CO2 માં. તો અહીંયા આપણને સોલિડ ફોર્મમાં મળશે. આ કઈ અવસ્થા છે? કાર્બન ડાયોક્સાઇડ ગેસ ફોર્મમાં હશે. તો લખું છું કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ શું મળે છે? કાર્બન ડાયોક્સાઇડ. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમે જે વ્યાખ્યા આપી છે ને એની સાથે કમ્પેરિઝન કરો. શું વ્યાખ્યા આપી હતી? જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયકને ગરમ કરતા, જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયકને ગરમ કરતા, અહીંયા પ્રક્રિયક કેટલો છે? એક. બે જુદી જુદી નિપજમાં પરિણમે છે. તો આપણને નિપજ કેટલી મળે છે? બે. પ્રક્રિયક કેટલો લીધો છે? એક. તો આવી પ્રક્રિયાને આપણે શું કહીશું? વિઘટનની પ્રક્રિયા કહીશું. હમણાં પ્રવૃત્તિમાં જે ઉદાહરણ લખ્યું એની પણ ચર્ચા કરી શકીએ. ક્લિયર છે? શું લીધું હતું આપણે? તો કે FeSO4. શું નામ હતું? આયર્ન ઓક્સાઇડ. ક્લિયર છે? અથવા ફેરસ સલ્ફેટ. એનું આપણે વિઘટન પ્રક્રિયા. પણ વિઘટન પ્રક્રિયા કોની હાજરીમાં જરૂર પડશે? તો ઉષ્માની જરૂર પડશે. અહીંયા પણ ઉષ્માની જરૂર પડશે. તો આ જે FeSO4 છે શામાં રૂપાંતર પામે છે? Fe2O3 માં. પ્લસ એની સાથે સાથે બીજી બે વસ્તુ ઉત્પન્ન થાય છે. એક છે SO2, એક છે SO3. ક્લિયર છે? તો ઉત્પન્ન થતું આ જે ફેરસ સલ્ફેટ લીધો કઈ અવસ્થામાં હતો? સોલિડ ફોર્મમાં. અને ઉત્પન્ન થતો આયર્નનો ઓક્સાઇડ સોલિડમાં હશે. આ બે વાયુ ઉત્પન્ન થશે એ કઈ અવસ્થામાં હશે? ગેસિયસ અવસ્થામાં ઉત્પન્ન થશે. તો ફેરસ સલ્ફેટ લીધો, શું બન્યો આપણને? ફેરિક ઓક્સાઇડ પ્લસ SO2 સલ્ફર ડાયોક્સાઇડ સલ્ફર ટ્રાયોક્સાઇડ. ક્લિયર છે? ધ્યાન આપજો. ફેરસ સલ્ફેટને તમે ગરમ કરો છો ત્યારે આપણને બે જુદી જુદી નિપજમાં પરિણમે છે. ક્લિયર છે? હવે તમે તો એવું કહેશો કે તમે તો બે જ કીધી. બે જ નહીં, અસંખ્ય નિપજ મળે છે. એક જ પ્રક્રિયકમાંથી જુદી જુદી નિપજોનું નિર્માણ થાય છે. આવી પ્રક્રિયાઓને આપણે કઈ પ્રક્રિયા કહીશું? વિઘટનની પ્રક્રિયા કહીશું. ક્લિયર છે? ચલો બીજું એક્ઝામ્પલ લઈએ. PbNO3 ટ્વાઇસ. તો એક વસ્તુ ક્લિયર કરી દેજો કે જો NO2 હોય તો એને આપણે નાઇટ્રાઇટ કહીશું. શું કહીશું? નાઇટ્રાઇટ. અને જો NO3 હોય તો એને આપણે શું કહીશું? નાઇટ્રેટ. ફરીવાર કહું છું, NO2 હોય તો એને નાઇટ્રાઇટ કહીશું, NO3 હોય તો નાઇટ્રેટ કહીશું. તો અહીંયા કયું છે? NO3. તો નામ શું થશે? નાઇટ્રેટ. ક્લિયર છે? તો આની સાથે સાથે આપણે આ પ્રક્રિયા સંતુલિત કરવા માટે ફરીવાર અહીંયા શું કરશું? બે વડે ગુણી દેશું. અને હવે આપણે એક એક્ઝામ્પલ લીધું છે લેડ નાઇટ્રેટ. ક્લિયર છે? તો લેડ નાઇટ્રેટ એની આપણે વિઘટનની પ્રક્રિયા જોઈશું. તો આપણને શું મળશે? એક તો મળશે PbO. ક્લિયર છે? આમાંથી એક PbO છૂટું પડશે, બીજું એક છૂટું પડશે NO2 છૂટું પડશે અને એક છૂટું પડશે ઓક્સિજન. ક્લિયર છે? આ PbO સોલિડ અવસ્થામાં હશે, આ ગેસ હશે, આ પણ ગેસ ફોર્મમાં હશે. PbNO3 કઈ અવસ્થામાં હશે? સોલિડ. તો જ્યારે ઉદાહરણ લઈ શકાય, જ્યારે લેડ નાઇટ્રેટને તમે ગરમ કરો છો ત્યારે તે જુદી જુદી નિપજમાં પરિણમે છે. એ જુદી જુદી નિપજમાં PbO મળે છે. તો આમાંથી આપણે NO3 છે, NO3 કેટલી વખત છે? બે વખત છે. ક્લિયર છે? તો અહીંયા આપણે પ્રક્રિયાને જો સંતુલિત કરવી હોય તો શું કરવું પડશે? આની આગળ કેટલા મૂકવા પડશે? 2. ક્લિયર છે? તો અહીંયા 2 Pb આવે છે, તો અહીંયા આપણે શું કરવા પડે? 2 PbO થાય છે. હવે ગણો કે નાઇટ્રોજન કેટલા થાય છે? નાઇટ્રોજન 2, પણ 2 ગુણ્યા 2 એટલે નાઇટ્રોજન કેટલા થાય છે? 4 મૂકવા પડશે આની આગળ 4. ક્લિયર છે? હવે ઓક્સિજન ગણો કેટલા થાય છે? 3 ગુણ્યા 2 બરાબર 6. 3 દુ 6 અને આ આગળ 2 વડે ગુણ્યા એટલે 6 દુ 12. ટોટલ કેટલા થવા જોઈએ? 12. શું? ઓક્સિજન. જોઈ લઈએ. આ બાજુ 2 ઓક્સિજન, 2
4 दूना 8, 8 ने 2 10, 10 ने 2 12. પ્રક્રિયા કેમિકલી રીતે કમ્પ્લીટ સંતુલિત છે. ક્લિયર છે? તો શું છૂટું પડે છે કે લીડ ઓક્સાઇડ પ્લસ NO2. ક્લિયર છે? તો NO2 ગેસ છૂટો પડે છે, તો એને આપણે કહીશું નાઇટ્રાઇટ અને આને કહીશું ઓક્સિજન અથવા ડાયઓક્સિજન. આવી જુદી જુદી પ્રક્રિયાનો અભ્યાસ કરીને આપણે વિઘટનની પ્રક્રિયા સમજી શકીએ છીએ. ક્લિયર છે? 1 મિનિટનો ટાઈમ આપું છું, ફટાફટ વાંચી જાઓ, પછી આપણે નેક્સ્ટ પ્રવૃત્તિ પર જઈએ. ચલો સમજી ચૂક્યા હશો, માની લઉં છું. આપણે 3 ઉદાહરણ જોયા છે. ક્લિયર છે? વ્યાખ્યા એકદમ સ્પષ્ટ હતી કે એકમાંથી જુદા જુદા વસ્તુઓ, એકમાંથી જુદા જુદી નિપજોનું નિર્માણ થવું. એકમાંથી જુદી જુદી નિપજ મળતી હોય તો એને આપણે વિઘટનની પ્રક્રિયા કહીશું. પ્રવૃત્તિ એક બીજી આપણને પ્રવૃત્તિ અહીંયા આપેલી છે, એની થોડી ચર્ચા કરીએ. ધ્યાન આપજો કે લેડ નાઇટ્રેટના દ્રાવણને, પ્રવૃત્તિ શું આપેલી છે થોડીક સમજો કે લેડ નાઇટ્રેટના દ્રાવણની વિઘટન પ્રક્રિયા સમજવી. લેડ નાઇટ્રેટના દ્રાવણની વિઘટન પ્રક્રિયા સમજવી. ક્લિયર છે? હવે આપણે લખીએ પદ્ધતિ. આ શું હતો આપણો હેતુ હતો. તો પદ્ધતિ શું કહેવા માંગે છે એની ચર્ચા આપણે કરીએ. તો ધ્યાન આપજો કે સૌપ્રથમ આપણે એક કસનળી લેવાની છે, ટેસ્ટ ટ્યુબ લેવાની છે. ઇંગ્લિશમાં કહીશું ટેસ્ટ ટ્યુબ, ગુજરાતીમાં કહીશું કસનળી. ક્લિયર છે? હવે આની અંદર આ જે લીધું છે, શું લીધું છે? ટેસ્ટ ટ્યુબ, ગુજરાતીમાં કહીશું કસનળી. બીજો એક શબ્દ છે ઉત્કલન નળી. કયો શબ્દ છે? ઉત્કલન નળી. ક્લિયર છે? ધ્યાન આપજો. ટેસ્ટ ટ્યુબ લીધી છે, કસનળી લીધી છે, ઉત્કલન નળી લીધી છે. આની અંદર હું એક પાવડર એડ કરું. શું એડ કરું છું? પાવડર. શાનું એડ કરું છું? તો આપણે જે પ્રવૃત્તિ જોવાની છે એ. શાનું એડ કરું છું? લેડ નાઇટ્રેટ. ક્લિયર છે? હવે આને આપણે એક સ્ટેન્ડ વડે શું કરવાની છે? પકડી રાખવાની છે. એટલે એને આપણે દૂર થવા દેવાની નથી, કારણ કે આપણે ગરમ કરતા હશું. ગરમ કરવાથી આપણે શું થાય? હાથ દ્વારા દાજી જવાય છે. હવે અહીંયા શું કરવાનું છે? એક સ્ટેન્ડ જે હું તમને બનાવી આપું છું, સમજવામાં થોડું ઈઝી પડે. ક્લિયર છે? તો આજે દર્શાવ્યું છે, શું દર્શાવ્યું છે? એક સ્ટેન્ડ દર્શાવ્યું છે. ક્લિયર છે? અહીંયા એક બર્નર મૂકું છું. શું મૂકું છું? બર્નર, જે શું કરશે? ફ્લેમ દ્વારા આપણે ઉપરની ટેસ્ટ ટ્યુબ છે, ટેસ્ટ ટ્યુબને શું કરવાનું છે? ગરમ કરવાનું છે. ક્લિયર છે? તો આ દાખલા તરીકે બર્નર અત્યારે ચાલુ છે. તો ધ્યાન આપજો. આની અંદર આપણે શું જોયું છે? સૌ પ્રથમ એક કસનળી અથવા ઉત્કલન નળી લો. સૌ પ્રથમ એક ઉત્કલન નળી લો. ક્લિયર છે? તેમાં શું કીધું? સૌપ્રથમ એક ઉત્કલન નળી લો. આ ઉત્કલન નળીમાં આશરે 2 ગ્રામ જેટલો લેડ નાઇટ્રેટ ઉમેરો. આ કસ નળીમાં આશરે 2 ગ્રામ જેટલો શું ઉમેરો? લેડ નાઇટ્રેટ ઉમેરો. ક્લિયર છે? હવે આ ટેસ્ટ ટ્યુબ, આ કસ નળીને નીચેના ભાગે બર્નર દ્વારા ગરમ કરો. આ ઉત્કલન નળીને નીચેના ભાગેથી બર્નર દ્વારા ગરમ કરો. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ગરમ કરો છો તો શું થશે? ઉત્કલન એટલે કે વિઘટનની પ્રક્રિયા અહીંયા થશે. જો તમે અહીંયા NO2 અથવા તમે જે લેડ નાઇટ્રેટ લીધું છે એ લેડ નાઇટ્રેટનું વિઘટન થવાની શરૂઆત થશે. એટલે સૌપ્રથમ શું થશે કે આની અંદરથી એક બાષ્પ બહાર આવશે. શું બહાર આવશે? બાષ્પ બહાર આવશે. ક્લિયર છે? બાષ્પ બહાર આવશે તો શું થશે? કેવા કલરનો ધુમાડો જોવા મળશે? એ ધુમાડો તમને જોવા મળશે, ધ્યાન આપજો, કથ્થઈ કલરનો. કેવા કલરનો?
કથ્થઈ કલરનો, કેવા કલરનો? કથ્થઈ કલરનો, જે શું સૂચવે છે? NO2 ની હાજરી સૂચવે છે. ધ્યાન આપજો કે અહીંયા આપણે પ્રવૃત્તિ જોવાની છે. શું કીધું આ પ્રવૃત્તિમાં? કે આપણે શરૂઆતમાં શું લીધું છે? તો PbNO3 શું લીધું છે? PbNO3 એને આપણે શું કર્યું છે? હીટ આપ્યું છે, ઉષ્મા આપી છે, એટલે ગરમ કર્યું છે. તો એમાંથી આપણને શું મળે છે? તો આપણે હમણાં ચર્ચા કરીએ કે ઓક્સાઇડ મળે છે, પ્લસ NO2 વાયુ મળે છે, પ્લસ ઓક્સિજન છૂટું પડે છે. ક્લિયર છે? તો અહીંયા આપણે શું કરતા હતા? 2 મૂકતા હતા. અહીંયા શું કરતા હતા? 2 મૂકતા હતા. અહીંયા આપણે શું મૂકતા હતા? 4. ક્લિયર છે? ઓક્સિજન ગણવાના થાય છે તો 3 દુ 6 દુ 12 એટલે 2 4 તરી 12, સોરી 4 દુ 8 ને 2 10 ને 2 12. ક્લિયર છે? તો પ્રક્રિયા કેવી છે? સંતુલિત છે. પણ આની અંદર આપણે શું લીધું છે? તો આ હતું લેડ નાઇટ્રેટ, PbO લેડ ઓક્સાઇડ, અને NO2 એટલે ટૂંકમાં હમણાં મેં ચર્ચા કરી નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ. ક્લિયર છે? અથવા તમે એવું ના લખવું હોય લખી શકો નાઇટ્રોજન ડાયોક્સાઇડ, અને આ શું દર્શાવે છે? ઓક્સિજન દર્શાવે છે. ક્લિયર છે? તો આ જે વસ્તુ છે આપણે પ્રયોગ દ્વારા હમણાં જોવાની છે, એની ચર્ચા કરીએ. ક્લિયર છે? તો શરૂઆતમાં આપણે જે લીધેલો છે ને, આ કેવા કલરનો મળે છે આપણને? સફેદ કલરનો. કેવા કલરનો? સફેદ કલરનો જોવા મળે છે. અને આ તમને ઈટ જેવા કલરનો જોવા મળશે. ઈટ જેવો કલર, ટૂંકમાં કેવો કલર? ભૂખરો કલર. આપણે નાની ઈટ લાવીએ છીએ ઘરે, એનો કલર કેવો હોય છે? ક્લિયર છે? તો હમણાં આપણે એક પ્રયોગ દ્વારા સમજવાનું છે. ક્લિયર છે? કે આની અંદરથી આપણને ઈટ જેવો કલર જોવા મળે છે કે નહીં. તો આપણે એની ચર્ચા કરીએ. તો આપણે જે ચર્ચા કરી અહીંયા એક પ્રવૃત્તિ હતી કે લેડ નાઇટ્રેટને ગરમ કરવાથી આપણને નાઇટ્રોજન ઓક્સાઇડ ડાયોક્સાઇડ છૂટો પડે છે, ઈટ જેવો કલર મળે છે. એની આપણે પ્રવૃત્તિ સમજીએ. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? શું કીધું? આપણે એક ટેસ્ટ ટ્યુબ લેવાની છે. તો આ આપણે કસનળી લીધી છે. આ કસનળીની અંદર આપણે કંઈક પાવડર લીધો હતો, તો તમને કદાચ દેખાતું હશે વ્હાઇટ કલરનો પાવડર અંદર ભરેલો છે. ક્લિયર છે? એની સાથે સાથે આપણે એક ટેસ્ટ ટ્યુબ હોલ્ડર દ્વારા પકડવાનું છે. ક્લિયર છે? ટેસ્ટ ટ્યુબ હોલ્ડર દ્વારા, આ જે ટેસ્ટ ટ્યુબ હોલ્ડર છે એના દ્વારા પકડવાનું છે. એના પકડવાનું કારણ શું છે? તમે એને હીટ કરો છો, તમારો હાથ છે, હાથ બળવાની શક્યતા ઓછી રહે છે. હવે આપણે શું કીધું છે? કેવો કલર મળે છે? ઈટ જેવો. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો કે હું આની અંદર ગરમ કરું છું, પણ ગરમ કરવાની જગ્યાએ એસિડ ઉમેરું છું, તો અંદરથી તમને અત્યારે જે વ્હાઇટ કલરનો પદાર્થ છે એ ધુમાડા સ્વરૂપે, ઈટ જેવા કલરના ધુમાડા સ્વરૂપે બહાર દેખાશે. તો અહીં બે પોસિબિલિટી રહેલી છે. ધુમાડો પરફેક્ટ બહાર ન નીકળે તો આપણે શું કરવાનું છે? ટેસ્ટ ટ્યુબ છે, ટેસ્ટ ટ્યુબની અંદર જોવાનું છે. શું જોવાનું? ટેસ્ટ ટ્યુબની અંદર જોવાનું છે. બહાર કદાચ વ્હાઇટ કલરની ફ્યુમ્સ નીકળે તો એને થોડુંક વધારે માત્રામાં તમે એડ કરવાથી કમ્પ્લીટ બહાર નીકળે છે, પણ ટેસ્ટ ટ્યુબની અંદર રાખી અને અવલોકન કરી શકાય છે. તો હું એની અંદર એડ કરું છું. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો બરાબર કે આ જે ભાગ છે એ ભાગ છે એ અહીંયા નીચે તમારું અત્યારે ટેસ્ટમાં તમને સફેદ દેખાય છે, એ થોડા સમય પછી એકદમ બ્રાઉન કલર દેખાશે. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. એની અંદર હું એડ કરું છું એસિડ, એટલે આપણને કલર જોવા મળશે. ક્લિયર છે? જુઓ, પ્રક્રિયા થવાની શરૂઆત થાય છે. ઉપર વ્હાઇટ કલરની ફ્યુમ્સ નીકળે છે, પણ અંદરના ભાગે તમે અવલોકન કરશો તમને બ્રાઉન કલર જોવા મળે છે. હવે અંદરના ભાગે મેં તમને શું કીધું છે કે આપણે ક્યાં જોવાનું છે? ટેસ્ટ ટ્યુબની અંદર. ક્લિયર છે? તો અંદરની બાજુ જોઈ શકાય છે કેવો કલર જોવા મળે છે? ઈટ જેવો કલર. કેવો કલર જોવા મળે છે? ઈટ જેવો કલર જોવા મળે છે. બારીકાઈથી તમે અવલોકન કરો ને તો ધીમે ધીમે ફ્યુમ્સ બહાર આવે છે, એ પણ કેવી હોય છે? ઈટ જેવા કલરની. તો આ જે ઉત્પન્ન થયો છે, શું ઉત્પન્ન થયો છે? નાઇટ્રોજન ડાયોક્સાઇડ. ક્લિયર? નાઇટ્રોજન ડાયોક્સાઇડ. શું લીધું? તો આપણે સફેદ અવક્ષેપ લીધા હતા. હવે તમે જોઈ શકો છો એની અંદરથી કમ્પ્લીટ ફ્યુમ્સ નીકળે છે. મારા હાથ પણ બ્રાઉન થઈ ગયા છે. ક્લિયર છે? તો એ શું નીકળે છે? NO2 ગેસ. ક્લિયર છે? તો આપણે નેક્સ્ટ પ્રવૃત્તિ પર જઈએ.
બસ તો પ્રવૃત્તિમાં જોઈએ મુજબ કે શરૂઆતમાં આપણે જે લેડ નાઇટ્રેટ લીધો છે, લેડ નાઇટ્રેટ સફેદ કલરનો છે, એમાંથી આપણે લેડ ઓક્સાઇડ બનાવ્યો છે, એની સાથે સાથે શું મળે છે બીજું નાઇટ્રોજન ડાયોક્સાઇડ મળે છે, જે કેવા કલરનો હોય છે, ઈટ જેવા કલરનો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો હમણાં જ આપણે અવલોકન કર્યું, તમને ટેસ્ટ ટ્યુબની અંદર જોયું છે, કમ્પ્લીટ તમને ઈટ જેવો કલર દેખાય છે, સાથે સાથે ઓક્સિજન વાયુ છૂટો પડતો હશે. ક્લિયર છે? તો વિઘટનની પ્રક્રિયા અહીંયા પૂરી થાય છે. હવે નેક્સ્ટ ટોપિક છે, ત્રીજો પ્રકાર હતો. તો પહેલો પ્રકાર વિઘટન, પહેલો પ્રકાર હતો સંયોગીકરણ, વિઘટન. હવે ક્રમ અનુસાર આપણે વિસ્થાપન, દ્વિવિસ્થાપન, ઓક્સિડેશન એ બધી ક્રમ અનુસાર જોવાની છે. તો આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આગળ કન્ટિન્યુ કરીશું.